નજર બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ અક્ષર ક્રુઝ ખાતે નવસ્વ નવરાત્રી 2024ના લોન્ચ સાથે નવરાત્રીના નવા રંગ શુભારંભ કરાયો। અમદાવાદમાં પરંપરા, સંગીત અને સુરક્ષાનો અનોખો સંગમ જોવા મળશે, જેમાં ગાયિકા દિવ્યા ચૌધરી ઉપસ્થિત જોવા મળી। મા આદ્યાશક્તિનું પર્વ નવરાત્રી જે ગુજરાતની આખા વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે। અમદાવાદની નવરાત્રી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગરબાની અદ્ભુત પરંપરાનો જીવંત ઉત્સવ હોય છે। આ જ પરંપરાને આધુનિક મનોરંજન, શ્રેષ્ઠ સંગીત, વધુ સુવિધાજનક અને સુરક્ષાના ઉચ્ચ ધોરણો સાથે એક નવા અંદાજમાં રજૂ કરવા માટે કિવાંશ ગ્રુપ દ્વારા નવસ્વ નવરાત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નવસ્વ નવરાત્રીના આયોજક અર્પિત રાવલ, ગાયિકા દિવ્યા ચૌધરી, ઇવેન્ટ મેનેજર વિરાજ પેટ્ટા અને મનીષ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। નવસ્વ નવરાત્રીની સૌથી મોટી વિશેષતા એ છે કે અમદાવાદીઓ અહીં માત્ર ગરબા રમવા નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે એક યાદગાર સાંજ માણવા આવશે। ખાસ કરીને મહિલાઓ, બાળકો અને પરિવારો સુરક્ષિત અને આરામદાયક રીતે નવરાત્રીનો આનંદ માણી શકશે। નવસ્વ નવરાત્રીનું ભવ્ય લોન્ચિંગ સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અક્ષર ક્રુઝ ખાતે લોન્ચ ઇવેન્ટ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં રીતા સિંગર દિવ્યા ચૌધરીએ પોતાની સંગીતમય રજૂઆતથી માહોલને ગરબામય બનાવી દીધો હતો। અમદાવાદના HNI આમંત્રિત મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લોકો અને ગરબા પ્રેમીઓએ આ ખાસ લોન્ચ ઇવેન્ટનો આનંદ માણ્યો હતો। આ નવરાત્રી 2026નું આયોજન અમદાવાદના નવ બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે। નવસ્વ નવરાત્રીમાં ગુજરાતી લોકસંગીત અને પરંપરાગત ગરબાની મીઠાશ સાથે આધુનિક મ્યુઝિકનો અનોખો સમન્વય જોવા મળશે। નવસ્વ નવરાત્રી જે પરંપરાના તાલે આધુનિકતાનો રંગ જામશે અને દરેક નવરાત્રી યાદગાર બનશે। મારું નામ યજ્ઞેશ પંડ્યા છે અને અમે મિતેશભાઈ છે। અમે નવ સત્વના ઓર્ગેનાઇઝર છે અને વાય નવ સત્વ, ત્યાં શક્તિ અને શિવ તો હોય જ છે, કારણ કે શક્તિ હોય ને ત્યાં શક્તિ એકલી ના આવે, શિવ તો જોડે આવી છે, રાઈટ। તો શિવ શક્તિ સાથે આરાધના થશે અને શક્તિનું જે મહાત્મ છે, કારણ કે જે ગરબો ટ્રેડિશનલ, અત્યારે કેવું છે કે લોકો બસ ટ્રેડિશનલ પર ગરબા ગાય છે, પણ રિયલ ફિલિંગ શું છે, ગરબાનો ટ્યુન શું છે, રિયલ ગરબા શું છે, એ આ વખતે અમે બતાવીશું। અને સૌથી મોટો પોઈન્ટ કે આજે સિટીમાં રહીને તમને ક્યાંય ગામડાની ફિલિંગ નથી આવતી, કારણ કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી ભોજન આપણે ઓલવેઝ કરીએ છીએ। તો એમાં સૌથી વધારે તમને શું જોવા મળશે, તો જ્યારે તમે એન્ટ્રી કરશો ત્યારે તમને વિશાળ માટલું જોવા મળશે। માટલું એટલે ગરબો, કે જ્યાં પ્રવેશ કરો છો માતાજીના, આપણે નવરાત્રીનો સૌથી મોટો હોય છે ગરબો। ગરબામાં દીવો થાય ને પછી જ માતાજીના ગરબાની શરૂઆત થાય છે ને પછી જ આરતી થાય છે। એટલા માટે અમે આ થીમ રાખી છે। અને ગામડું શું કરવા સિલેક્ટ કર્યું, કારણ કે જે નેચરલ અને નેચર આ બંને અને સંસ્કૃતિને અમે સૌથી વધારે રિપ્રેઝન્ટ કરવાના છે, કારણ કે માત્ર ગરબા નથી, આ એક એવો સમન્વય છે કે જેની અંદર લોકોની લાગણી, ફિલિંગ્સ અને ગરબા બધું જોડાવાનું છે। અને આપણી સાથે દિવ્યાબેન છે, એટલે એમનો એક્સપિરિયન્સ પ્લસ એમનું જે ગરબાને જે ઓડિયન્સ છે, ઓડિયન્સ રમવા આવશે અને જે ગરબાના તાલે રમશે એનું તો અમે વેઇટ કરી રહ્યા છે, કારણ કે જલ્દી મળીશું, એઝ સુન એઝ મળીશું। અમે મેક્સ ટુ મેક્સ જેટલો બને એટલો અમે વધારે ટાઈમ લઈશું, પણ અમે મંડલી નથી કરવાના આ વખતે। કારણ કે મંડલી એટલે નથી કરવાના, કારણ કે અમારા ગરબા જે એકચ્યુઅલી ટ્રેડિશન છે, અમારે ગામડાની થીમ, કે કહેવાય ને કે ગામડામાં લોકો વહેલા સૂઈ જાય, તો અમદાવાદી વહેલા ના સૂવે, પણ અમે 1 વાગ્યા સુધી રાખ્યું છે। વ્યવસ્થાની વાત કરું તો આપણી જોડે અલોકેટ 2 પાર્કિંગ છે, ઇનફ સફિશિયન્ટ પાર્કિંગ છે, લોકોની બહુ ગાડીઓ હોય, ટુ વ્હીલ હોય, દરેક વસ્તુ ત્યાં મૂકી શકશે। બીજું, અમારી સિક્યુરિટીની અંદર અમે સિક્યુરિટી પ્લસ બાઉન્સર્સ બંને સુવિધા રાખી છે અને લેડીઝનો અલગ ડિપાર્ટમેન્ટ રાખ્યો છે કે કોઈ લેડીઝને ધક્કા મૂકી કોઈ પ્રોબ્લેમ ના આવે। કોઈ સેક્ટર નથી, પણ અમે 3 સેક્ટરો વિચારી રહ્યા છે, અત્યારે એની પર વિચારધારણા ચાલુ છે। દર વખતની જેમ આ વખતે હું અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું નવસત્વ નવરાત્રી, તો આ વખતે તમને થીમ કંઈક નવી જોવા મળશે, પછી અમારું પરફોર્મન્સ કંઈક નવું જોવા મળશે અને આયોજક મિત્રોએ બહુ જ સરસ મજાનું આયોજન કર્યું છે। અમે લોકોએ આ વખતે 9 દિવસની નવરાત્રી હોય છે, પણ અમે લોકોએ આ વખતે 1 દિવસ વધારે પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છીએ, એટલે 10 દિવસનું પરફોર્મન્સ છે। એમાં સાદા ગરબા, 3 તાલી, પછી હિંચ, ટેટુડો બધું જ આવશે। કે આપણી મેન જૂના ગરબા આપણે જે જોવા જઈએ તો એ આપણી મંડલીમાં થતા હતા, ખુલ્લામાં થતા હતા, ચોકમાં। આપણે હંમેશા ગરબા ચાચર ચોકમાં જ ગાતા હોઈએ છીએ, એટલા માટે અમારી થીમ
ઓપનમાં ગરબાની છે. ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, તું તો પાવામાં પ્રગટાણી માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, રે ભવાની માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, તું તો પાવામાં પ્રગટાણી માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં.